પ્રભુ ઈસુએ કીધું કે દરેક ઝાડ પોતાના ફળથી ઓળખાય છે. લુકની લખેલી સુવાર્તા એના 6 અધ્યાય ને 44મી કલમમાં, અને એ જ રીતે યોહાનની લખેલી સુવાર્તા એના 15મા અધ્યાયમાં અને 5મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે કે હું તો દ્રાક્ષ વેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. આજે આપણે જે ઝાડ અને એના ફળની જે વાત કરવામાં આવી છે, એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નવા કરારમાં ઘણી વખત એ અંજીરીના ઝાડ અને ફળ માટેની વાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. અને આજનું આપણું જે મનન છે, એ મનન એ અંજીરીના ઝાડ અને એના ફળ ઉપરનું આપણું મનન છે. જૂના કરારની અંદર યહોવા બાપે જે ઇસ્રાયેલ પુત્રોને જે પ્રોમિસ લેન્ડ, જે વચનનો જે દેશ આપવાની વાત કરી હતી, અને ત્યાં પુનઃનિયમ 8 અને 8માં ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે તમે દેશની અંદર જશો તો ત્યાં જે 7 બાબતો લખવામાં આવી છે કે જેમ કે ઘઉં, જવ, દ્રાક્ષ, અંજીરીઓ, દાડમો, જૈતુન તેલ અને મધ ના દેશમાં કે હું તમને લઈ જઈશ. અને ત્યાં 7 બાબતો એ લખવામાં આવી છે, ને એમાં એક અંજીરીને પણ ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે અંજીરીને એને સાઇન ઓફ બ્લેસિંગ પણ કહે છે, કારણ કે એ પ્રોસ્પરિટીનું પણ એક એને પ્રોસ્પરિટી તરીકે પણ ગણવામાં આવે છે. અને એ જ રીતે જે અંજીરી છે એને શાંતિ અને સુરક્ષાનું પણ પ્રતીક ગણવામાં આવે છે. પહેલો રાજા એ 4 અધ્યાય ને 25મી કલમમાં ત્યાં લખ્યું છે કે દ્રાક્ષાવેલી અને અંજીરી નીચે એ લોકો નિર્ભય સ્થિતિમાં રહેતા હતા. એટલે કે ત્યાં તમે નીચે અંજીરીના ઝાડ નીચે તમે સુરક્ષામાં બેસી શકતા હતા, કારણ કે ત્યાં શાંતિનો સમય હતો. અને એક આશીર્વાદ સમાન એ અંજીરીનું ઝાડ એ દેવબાપ તરફથી એ ઇસ્રાયેલ પુત્રોને જાણે કે આપવામાં આવ્યું હતું, અને એના સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. ઝખારિયાની અંદર 3 અધ્યાય ને 10મી કલમમાં કહે છે કે બધા પોતપોતાના પડોશીઓને બોલાવીને ત્યાં દ્રાક્ષ આવેલા અને અંજીરીના ઝાડ નીચે તમે બેસશો. અંજીરીને એ પુનઃસ્થાપન એટલે કે રેસ્ટોરેશન તરીકે પણ જોવામાં આવે છે. અને ત્યાં યોએલ પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે તમે દ્રાક્ષાવેલી અને અંજીરીઓના સારા ફળ એ ફરીથી આવશે. મીખા પ્રબોધક પણ કહે છે 4 અધ્યાય ને 4મી કલમની અંદર કે તમે દ્રાક્ષાવેલા અને અંજીરીઓના ઝાડ નીચે બેસશો. એટલે આ આપણે જોઈએ તો અંજીરી એ પ્રોસ્પરિટીનું અને જે દેવ તરફથી જે બ્લેસિંગ છે, જે અગણિત એવા બ્લેસિંગ છે, એમાંનો એક બ્લેસિંગ તરીકે ગણવામાં આવે છે. અંજીરીનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. અંજીરીનો સંગ્રહ કરવામાં આવતો હતો. એને ઘણા લાંબા સમય સુધી તમે ખાઈ શકતા હતા. એનું ફળ તમે ખાઈ શકો, એને સૂકવીને તમે એનું ફળ ખાઈ શકો. પહેલા સેમ્યુઅલમાં ત્યાં લખવામાં આવ્યું છે કે જે વટે માર્ગુ અને જે સૈનિકો હતા એ અંજીરીનો જાણે કે કેક બનાવીને એને લઈ જઈ શકતા હતા, એટલે કે એને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરી શકે. અને એ જ રીતે યશાયા પ્રબોધક જ્યારે હજકિયા રાજા જ્યારે મરણતોલ બીમાર પડે છે, ત્યારે યશાયા કહે છે કે અંજીરીનું થેપલી બનાવી અને તમે એને ત્યાં રાજાને લગાવવામાં આવે કે જેથી કરીને રાજા હજકિયા જે રાજા હતા એને સાજાપણું મળે. એટલે આમ જોવા જઈએ તો અંજીરી ને એના ઝાડનો ઘણો બધો ઉપયોગ ત્યાં આપવામાં આવ્યો છે. અંજીરીના ઝાડની લોકો લે વેચ કરતા હતા. એનું જે ફળ હતું એના લે વેચ કરતા હતા. એને મેડિસિન માટે વાપરવામાં આવતા હતા. એને લોકો એનું ફળ ખાઈ શકતા હતા. એટલે આમ જોવા જઈએ તો અંજીરીના ઝાડનો એ ઘણી બધી રીતે એ લોકો ઉપયોગ કરી શકતા હતા. અને એને એક કરારના આશીર્વાદ સમાન એ ગણવામાં આવે છે. જ્યારે
ઉત્પત્તિની અંદર આદમ અને હવાને જે ફળ ખાવાની ના પાડવામાં આવી હતી, અને જ્યારે એ લોકો એ ફળ ખાય છે અને એ લોકોને રિયલાઇઝ થાય છે કે અમે બંને જણા એ નગ્ન છે, અને ત્યારે બંને જણા એ અંજીરીના પાંદડા સીવીને અને પોતાની અંજીરીના પાંદડાથી એ પોતાને ઢાંકવાનું કાર્ય કરે છે. એ ઉત્પત્તિ 3 અને 7 એની નોંધ લેવામાં આવી છે. અને જ્યારે દેવ બાપ આવે છે ત્યારે દેવ બાપે પાછળથી ત્યાં લખવામાં આવ્યું છે કે દેવ બાપે ચામડાના વસ્ત્ર બનાવ્યા અને ત્યાર પછી એમને પહેરાવ્યા. ઇસ્રાયેલ જે પ્રજા છે એને હોશિયા 9મો અધ્યાય ને 10મી કલમમાં એ અંજીરીના પ્રથમ ફળ તરીકે કિંમતી રીતે દર્શાવવામાં આવ્યા છે. યર્મિયાને વિઝન થાય છે અને એમાં એને 2 બાસ્કેટ જોવાની મળે છે. એક બાસ્કેટની અંદર, એ ટોપલીની અંદર એ સારા અંજીર હોય છે અને બીજી ટોપલીની અંદર એ ખરાબ અંજીર હોય છે. યર્મિયા 24 અને 1 થી 10 ત્યાં અંજીરી માટે બાબત લખવામાં આવી છે. અને જે સારા જે અંજીર છે એને દેવ બાપ કહે છે કે જે વિશ્વાસુ છે એમને દેવ બચાવશે, પરંતુ જે ખરાબ અંજીર છે કે જે લોકો દેવની વિરુદ્ધમાં છે તેમનો એ નાશ કરવામાં આવશે. એમાં જૂના કરારની અંદર એ અંજીરી એ બ્લેસિંગ અને પ્રોસ્પરિટી અને દેવ બાપ તરફથી જે કરાર કરવામાં આવ્યો હતો એ કરારના ભાગરૂપે જાણે કે અંજીરી એમને આપવામાં આવી હતી. નવા કરારમાં જો આપણે આવીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંજીરી માટે એ ઘણી બધી બાબતો કહે છે. જ્યારે પ્રભુ ઈસુ યોહાનની સુવાર્તામાં નાથાનાએલને તેડે છે, યોહાનનો 1લો અધ્યાય 48 થી 50મી કલમમાં, ત્યારે નાથાનાએલ અને પ્રભુ ઈસુ એ જ્યારે બોલાવે છે નાથાનાએલને, ત્યારે નાથાનાએલ એ અંજીરીના ઝાડ નીચે એ બેઠો હોય છે. અને ત્યારે નાથાનાએલ એ પ્રભુને સમર્પિત થાય છે અને પ્રભુને કહે છે કે ઈસુને કહે છે કે હું તારી પાછળ એ ચાલીશ. એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માર્ક અને માર્કની સુવાર્તામાં એ જ્યારે પ્રભુ ઈસુ જ્યારે એક અંજીરીના ઝાડને જુએ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂખ લાગી છે અને જ્યારે એ જુએ છે કે અંજીરીનું ઝાડ છે પરંતુ એની ઉપર એ પાંદડા એ ભરેલા છે પરંતુ એને ફળ નથી, ત્યારે પ્રભુ ઈસુ એ ભૂખ્યા થયા હતા અને એ પાંદડાઓ જુએ છે અને એમને લાગે છે કે આ ઝાડ ઉપર ફળ હશે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંજીરીને શ્રાપ આપે છે અને અંજીરી ત્યાં સુકાઈ જાય છે. અને જ્યારે શિષ્યો ત્યાં આવે છે અને શિષ્યો જુએ છે અને કહે છે કે આ અંજીરી તો સુકાઈ ગઈ, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોને કહે છે કે તમારે પ્રાર્થનામાં સંદેહ રાખવો નહીં. અને પ્રાર્થનાના શિક્ષણ માટે પ્રભુ ઈસુ એ લોકોને આ ઉદાહરણ દ્વારા શીખવે છે કે જો તમે કહેશો પ્રાર્થનામાં, જો તમને મળ્યું છે એ પ્રમાણે વિશ્વાસ રાખશો તો તમે પ્રાર્થનામાં સંદેહ રાખશો નહીં અને તમે જે માગો છો એ તમને આપવામાં આવશે. પરંતુ ત્યાર પછી પ્રભુ ઈસુ એ મંદિરના શુદ્ધિકરણ માટે જાય છે અને ઇટ શોઝ કે જે આઉટવર્ડ છે કે જે અંજીરીના જે પાંદડા છે, લોકોનું એવું પણ કહેવું છે કે જ્યારે અંજીરીની, ત્યાં બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે ત્યારે અંજીરીના ફળની ઋતુ નહોતી, પણ તેમ છતાં પણ લોકોને એવું કહેવું છે કે જ્યારે એ અંજીરીના પાંદડા ફૂલ હોય ત્યારે ત્યાં નાના નાના ફળ હોય કે તમે એને ખાઈ શકો. સિઝન વગર પણ એની ઉપર એવા ફળ લાગ્યા હોય. આપણને એક્ઝેક્ટલી ખબર નથી, પણ એનું એક અર્થઘટન એ પણ થઈ શકે છે કે જ્યારે પ્રભુ ઈસુ જુએ છે કે એને પાંદડા છે અને એ તો એવી રીતે સિમ્બોલિઝમ કરવામાં આવે છે કે એ પાંદડા એ તો આઉટવર્ડ જે રિલિજન છે, રીતિ રિવાજો છે, બાહ્ય આપણું ન્યાયપણું છે, એ સગળું જ્યારે આપણે જોઈએ છે પરંતુ ફળ નથી આપતા, ત્યારે આપણે દેવની નજરમાં કશા પણ કિંમતી રહેતા નથી. યશાયા 29 અને 13 કહે છે કે લોકો
એ પોતાના મુખથી અને હોઠોથી મને માન આપે છે, પણ એમના હૃદયો મારાથી દૂર છે. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લુકની લખેલી સુવાર્તા તેના 13મો અધ્યાય ને 6 થી 9 કલમમાં એક ઉદાહરણ આપે છે કે એક દ્રાક્ષાવાડી છે, અને દ્રાક્ષાવાડીમાં એક અંજીરીનું પણ ઝાડ છે. અને જ્યારે માલિક ત્યાં આવે છે અને ત્યારે તે જુએ છે કે આ 3 વર્ષથી આ ઝાડ અહીંયા છે અને ફળ આપતું નથી અને ખોટી જગ્યા રોકે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉદાહરણ આપે છે. અને ત્યારે એ જે માળી હોય છે, એ માળી આવીને એના માલિકને કહે છે કે તું એને હજી આ વર્ષ રહેવા દે, આ વર્ષે હું એની આસપાસ એને ખોદીશ અને ત્યાં હું ખાતર નાખીશ અને હું એની માવજત કરીશ, અને જો તે ફળ ન આવે તો તું એ અંજીરીના ઝાડને કાપી નાખજે. અને પ્રભુ ઈસુ આ ઉદાહરણ દ્વારા એ આપણને શીખવવા માંગે છે કે માલિકે સમય આપે છે, એટલે કે દેવ એ ધીરજ રાખે છે, એ ઓપોર્ચ્યુનિટી આપે છે, સમય આપે છે કે જેથી કરીને આપણે રિપેન્ટ કરી શકીએ. અને એ ધીરજ પાછળ એક હેતુ છે, અને એ હેતુ તો એ છે કે આપણે એ ફળ આપીએ. અને સૌથી મહત્વનું જો ઉદાહરણ પ્રભુ ઈસુ અંજીરીના ઝાડ માટે આપતા હોય તો એ માથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય, માર્કની લખેલી સુવાર્તા એના 13મા અધ્યાયમાં, અને લુકની લખેલી સુવાર્તા એના 21મા અધ્યાયમાં. અને ત્યાં લખવામાં આવ્યું છે કે અંજીરીના પરથી તમે તેનું દ્રષ્ટાંત શીખો. એટલે કહે છે કે જ્યારે તેની ડાળી કુંબળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બહારના આગળ જ છે. એટલે કે જે અંત સમયની નિશાનીઓ છે, એમાંની નિશાનીઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉદાહરણ આપે છે કે તમે અંજીરીના ઝાડ પરથી જેવી રીતે જુઓ કે ઉનાળો આવ્યા પહેલા કેવી તૈયારી, અંજીરી કેવી રીતે તૈયાર થાય છે, એના પાંદડા ફૂટવા માંડે છે, એની ડાળીઓ, કુમળી ડાળીઓ એ બહાર નીકળવા માંડે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહીં તેમજ દીકરો પણ નહીં. આપણું કામ છે કે આપણે અંજીરીના ઝાડ ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમે તૈયાર રહેતા શીખો. અને કહે છે કે 42મી કલમ, 24મો અધ્યાય ને 42મી કલમ, માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે, કારણ કે એનું આવું એ ચોર જેવું છે. વાલાઓ, અત્યારે આપણે અંજીરીના ઝાડ ઉપરથી શીખવાની જરૂર છે. આપણે કેવી રીતે તૈયાર થઈએ, આપણે એલર્ટ થવાની જરૂર છે. આ પૃથ્વી ઉપર ઘણી બધી એવી આગાહીઓ કરવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આવશે, હવે આવશે, થોડોક સમય પછી આવશે, પરંતુ કોઈ જાણતું નથી. આપણું કામ એ અંજીરી ઉપરથી શીખવાનું છે. બી એલર્ટ, બી રેડી. પ્રભુના ટાઈમિંગ ઉપર આપણે વિશ્વાસ રાખવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આકાશના દૂતો પણ નહીં તેમજ દીકરો પણ નહીં. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ જાણતા નથી. તો આપણે માણસો આધારિત નહીં, પરંતુ જે પ્રભુના વચન ઉપર, જે અંજીરીના દ્રષ્ટાંત ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આપણે તૈયાર રહેવાની જરૂર છે. અંજીરી ના ઝાડ ઉપરથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. જો આપણે ઋતુ પ્રમાણે ફળ આપતા નથી તો આપણને કાપી નાખવામાં આવશે. પરંતુ યોહાનની સુવાર્તામાં એ પણ એશ્યોરન્સ છે, આપણને એન્કરેજમેન્ટ છે કે જે ડાળીને વધારે ફળ આવે તેને માટે તે તેને શુદ્ધ કરે છે. જો આપણે મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ તો આપણે આ વસ્તુ યાદ રાખીએ કે અંજીરીના ઝાડ ઉપરથી આપણે શીખવાની જરૂર છે. બી રેડી, બી પ્રિપેર,
કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ક્યારે આવશે આપણે જાણતા નથી. અંજીરીના ઝાડનો લગભગ 50 થી પણ વધારે વખત એ બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી બધી વખત આપણે વાંચીએ છીએ અને આપણે આગળ વધી જઈએ છીએ. આપણે મનન કરતા નથી, પરંતુ અહીંયા જે અંજીરીના ઝાડ ઉપર લખવામાં આવ્યું છે કે તેના દ્રષ્ટાંત ઉપરથી શીખો કે તમે જ્યારે એ બધું થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બહારના આગળ જ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પરંતુ મારી વાતો જવાની નથી. આજે આપણે અંજીરી ઉપર જોયું કે અંજીરી એ ઘણી બધી રીતે એ જૂના કરારમાં એ ઉપયોગી હતી, એ પ્રોસ્પરિટીનું સાઇન હતું, એ બ્લેસિંગ્સ હતો. પરંતુ નવા કરારમાં પ્રભુ ઈસુ આપણને કહે છે, બી રેડી, અંજીરીના ઝાડને જુઓ, જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. અને આજે એ અંજીરીનું ઝાડ એ આપણા માટે એક એન્કરેજમેન્ટ છે કે આપણે અંજીરીના ઝાડને જોઈએ અને એ રીતે આપણે આપણી જાતોને તૈયાર કરીએ. આમેન.